વરસાદી વાતાવરણ વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લાના અનેક માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને નિઃશુલ્ક ઊંટ સવારી તેમજ વોટર રાઇડની મજા માણી રહ્યા છે। ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે। ધોધમાર વરસાદના કારણે અનેક માર્ગો ખખડધજ થયા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તેમાં ભરૂચ શહેરની જો વાત કરીએ તો ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે। આ માર્ગ પરથી રોજિંદા વાહન ચાલકો પસાર થાય છે। તદુપરાંત આ માર્ગ પરથી અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ પણ પસાર થાય છે, તેમ છતાં માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી, જેથી વરસાદના કારણે આ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ઢાલથી મહમ્મદપુરા સુધીનો માર્ગ પણ અત્યંત જર્જરિત બન્યો છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ભરૂચના કલેક્ટર ઓફિસના પાયે ખાડા, ભરૂચના નગરપાલિકાની જેટલી હદમાં છે બધી જગ્યા ખાડા ખાડા ખાડા। ચોમાસું આવે એવું લાગે છે કે ભરૂચ ખાડાવાળું છે। જેવું અમે જ્યારે બી રજૂઆત કરીએ, જ્યારે તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપો છો તો કોન્ટ્રાક્ટરને કામ લેવાની શક્યતા રાખો, કોન્ટ્રાક્ટ આપીને છૂટા નહીં થઈ જાઓ। કોન્ટ્રાક્ટર આજે આ તમે જોઈ રહ્યા છો ઢાલ ઉપર 15 દિવસ પહેલાં 5 ડમ્પરિયા જોડે માલ નખાઈને કામ કરાવી દીધું। આજે જોઈ લો આ ખાડાની હાલત। આવી રીતે આખા ભરૂચની નગરપાલિકાના હિતમાં ખાડા છે। આ તંત્રના પાયે જ્યારે કોન્ટ્રાક્ટર નથી કે વ્યવસ્થિત કામ કરે તો અમેરિકાથી મંગાવે। હવે તો એવું લાગે છે અમેરિકાથી કોન્ટ્રાક્ટર આવે ને આ ભરૂચના રિપેરિંગના કામ કરે, કે ભરૂચની જ્યારે બી વરસાદની સિઝન આવે એટલે ભરૂચની જનતા ખાડામાં પડી જાય છે એવું લાગે છે મને। ઘણા વર્ષો થઈ ગયા આ રસ્તાને મહમ્મદપુરાથી લઈ ને ઢાલ સુધી અમે બહુ તાઈમામ છે ને વારંવાર કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવતું જ રહે છે। ટ્રાફિકની સમસ્યા તો તમે જુઓ કે સોમવારે તો એવું લાગી ગયું છે કે ટ્રાફિક ડે હોય। કેમ કે ટ્રાફિક ડે એટલે મહમ્મદપુરાથી લઈને ઢાલ સુધી ટ્રાફિક જ ટ્રાફિક। સાહેબ, તમને અપીલ છે, કલેક્ટર સાહેબ હોય કે એસપી સાહેબ હોય કે ગમે તે સાહેબ હોય, બરાબર છે, નગરપાલિકાના સાહેબ હોય કે સાહેબ આનો કાયમી નિકાલ લાવો। છોકરાઓ સ્કૂલેથી છૂટે છે, પ્રોબ્લેમ આવે છે, ઘણા બુઝુર્ગો પડી ગયા છે, એમને હાથ પગમાં વાગેલું છે। તમે એનું રિસર્ચ કરાવો, તમને એનું ખ્યાલ આવી જશે। કાલે રાતે જ પેચિંગ કામ કર્યું છે તો પણ આજે ખાડો પડી ગયો છે। સાહેબ, તમારી હું મીડિયા દ્વારા, આ મીડિયા કર્મી દ્વારા હું અપીલ કરું છું, આબિદભાઈ અહીંયા ઊભા છે રિક્ષા, જે એમણે એક સારી પહેલ કરેલી છે। આ વાતથી સંતોષ કરીશ કે મીડિયાની આ અવાજ સાંભળશે સાહેબ લોકો અને આનું કાયમી કોઈ રસ્તો લાવશે। આભાર। આ બાબતે નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા શહેરની કાંસો અને ગટરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે છે અને મુખ્ય માર્ગો પણ બનાવી દેવામાં આવ્યા છે। જે રોડ પર ખાડા પડ્યા છે તેના પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ વરસાદની મોસમ હોય અને અવિરતપણે વરસાદ વરસતો હોવાના કારણે પેચવર્કની કામગીરીમાં અડચણ પડી રહી છે। આવનાર સમયમાં શહેરના તમામ રસ્તાઓ નળના પેચિંગ વર્કની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીની વાતો થતી રહે છે અને તંત્રના ઘોડા કાગળ પર દોડતા રહે છે, પણ ચોમાસું શરૂ થતાં જ તંત્રના દાવા પોકળ સાબિત થતા રહે છે, જે વરવી વાસ્તવિકતા છે। નમસ્કાર। ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે, એ માટે ભરૂચ નગરપાલિકાએ કાચ ગટરો પણ સાફ સફાઈ કરાવી દીધી છે, એનું કામ પૂર્ણ થયું છે અને અમુક રસ્તા જેમ કે કલેક્ટર કચેરીથી નગરપાલિકા વિસ્તારનો મેઇન રસ્તો, સ્ટેશનથી 5 બત્તી સુધીનો રસ્તો, એવા અનેકો રસ્તા આપણે મેઇન રસ્તાઓને બનાવ્યા છે અને અમુક રસ્તાનું કામ ચાલુ કરવાનું હતું પણ વરસાદને કારણે અમે ચાલુ કરી શક્યા નથી। એના માટે અમે પેચ વર્કની પૂરેપૂરી તૈયારી કરી છે, પણ 2 દિવસથી વરસાદ સતત પડે છે। જો વાતાવરણ ખુલશે તો એ પેચવર્કની કામગીરી અમે પૂર્ણ કરીશું અને સ્થાનિક રહીશોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખીશું।